जय हिंद, वंदे मातरम दोस्तों। तो मित्रों, कंडक्टर भरती માટે આજે આપણે આ ભરતીમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, ખાસ કરીને જે કંડક્ટરનું સ્પેશિયલ જે કન્ટેન્ટ છે, જે 30 માર્ક્સનું પૂછવાનું છે, તો તેમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, જેમાં જે છે જીએસઆરટીસીને લગતી માહિતી છે, કંડક્ટરની ફરજો છે, પ્રાથમિક સારવાર છે, મોટર વ્હીકલ એક્ટ છે, ટિકિટ અને લગેજ ભાડાના દાખલાઓ છે। આવી રીતે આ 30 માર્ક્સમાં આપણને 6 ટોપિક આપેલા છે। તો આ 6 ટોપિકમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, ઓકે, રોડ સેફટી છે, આવા ટોટલ 6 ટોપિક આપેલા છે। તેમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એની સંપૂર્ણ રૂપરેખા આ વિડીયોની અંદર આપણે જોઈશું। કંડક્ટર ભરતીનું સ્પેશિયલ મટીરિયલ, જેની અંદર આપણા તમામ ટોપિક આપેલા છે। પ્રાથમિક સારવાર નિગમની માહિતી, કંડક્ટરની ફરજો, રોડ સેફટી, કોમ્પ્યુટર, ગુજરાતી, ભૂગોળ, જીકે, ઓકે, નવા અને લેટેસ્ટ પ્રશ્નો આપેલા છે। તો આ પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને ગૂગલ પે અથવા ફોનપે દ્વારા આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। આના સિવાય આપણો કંડક્ટરનો કોર્સ આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ઉપર લોન્ચ થઈ ચૂક્યો છે। તો એ તમે 999 રૂપિયાની પ્રાઇસ છે। સંપૂર્ણ કોર્સ જે છે આજથી જ સ્ટાર્ટ થઈ જશે, તો જોડાવું તો જોડાઈ શકો છો। તો ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરશું આપણે પ્રાથમિક સારવારની। તો આ પ્રાથમિક સારવાર ટોપિકમાંથી કેવા પ્રકારના પ્રશ્ન બની શકે છે, કેવા પ્રશ્ન જે પૂછાઈ શકે છે અને ક્યાંથી પૂછાઈ શકે છે। તો જુઓ, પ્રાથમિક સારવારના શોધક કોણ હતા? તો પેલો જ બેઝિક પ્રશ્ન હોય, પ્રાથમિક સારવાર ટોપિક આપણને આપેલો છે, તો એના શોધક કોણ હતા એવો પ્રશ્ન પૂછાય। તો એમાં જે જવાબ આવે છે એ જ માર્કાના શોધક હતા। તો આખું પ્રાથમિક સારવારની જે છે સરકારી એક જે છે પીડીએફ છે 97 જેટલા પેજની, તો એમાં પીડીએફમાંથી બધા પ્રશ્ન તમારા જે છે તે કવર થઈ જતા હોય છે। નીચેનામાંથી કયું સંગઠન વિશ્વમાં સૌથી વધુ પ્રાથમિક ચિકિત્સા આપે છે? તો એ છે મિત્રો રેડ ક્રોસ। ત્યારબાદ જોઈએ તો રેડ ક્રોસની સ્થાપના ક્યારે થઈ હતી? તો આની જે સ્થાપના છે મિત્રો તે 8 મે 1863ના રોજ આની સ્થાપના થઈ હતી। વાત કરીએ આનું જે મુખ્યાલય ક્યાં આવેલું છે, તો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે। આના શોધક કોણ હતા? રેડ ક્રોસ જે છે એના શોધક કોણ હતા? તો કે હેનરી ડુનેટ આના શોધક હતા। અને આ જે સંસ્થા છે આ રેડ ક્રોસને ક્યારેક નોબલ જે છે 1917, 1944 અને 1963ના વર્ષમાં નોબલ જે છે પુરસ્કાર પણ પ્રાપ્ત થયા હતા। તો આવા પ્રકારના પ્રશ્નો પૂછાશે। ત્યારબાદ સીપીઆરનું પૂરું નામ પૂછ્યું છે, તો એનું ફૂલ ફોર્મ થાય કાર્ડિયો પલ્મોનરી જે છે રિસક્સિટેશન। ત્યારબાદ ઘાવ સાફ કરવા માટે નીચેનામાંથી કયા એન્ટીબેક્ટેરિયલનો ઉપયોગ થાય છે? તો એના માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ, ડેટોલ, આયોડિન આ તમામનો ઉપયોગ થાય, બરોબર। એટલે છેલ્લો ફાઇનલ જવાબ આપણો ઓપ્શન ડી રહે આપણે તમામ। ત્યારબાદ લાલ રક્તકણોનું ઉત્પાદન ક્યાં થાય? જે લાલ રંગના રક્તકણો છે એનું ઉત્પાદન અસ્થિ મજ્જામાં થાય। શેમાં થાય? અસ્થિ મજ્જામાં। ત્યારબાદ છે કે પ્રાથમિક ચિકિત્સા મુજબ દાજી જવાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે? દાજી જવાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે, ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી અને થર્ડ ડિગ્રી। ત્યારબાદ અકસ્માત પછી લોકોનો જીવ બચાવનારને સરકાર તરફથી કયો એવોર્ડ અપાય છે? કંડક્ટર ભરતી 2024 ડિસેમ્બર 2024માં જે પેપર લેવાનું હતું એમાં પણ આ પ્રશ્ન હતો, તો એનું નામ છે ગુડ સમરિટન એવોર્ડ। પછી અલગ અલગ કેટલા રૂપિયા આપવામાં આવે ઘણું બધું હોય છે, આની તો સંપૂર્ણ ડિટેલમાં આપણે એપ્લિકેશન ઉપર જોશું। ફર્સ્ટ એડ કિટમાં નીચેના પૈકી શું ન હોય તો પણ ચાલે? તેમાં જુઓ, એમાં રૂ ફરજિયાત હોવું જોઈએ, બેન્ડેજ પણ હોવું જોઈએ, એન્ટીબાયોટિક સાધનો હોવા જોઈએ, વાટકાપના સાધનો ના હોય તો ચાલે, ઓકે। તો ફર્સ્ટ એડની કિટ જે છે મિત્રો, ફર્સ્ટ એડની કિટ જે આપણી બસમાં આપેલી જ હોય છે, તો એની અંદર જે વાટકાપના સાધન ના હોય તો પણ ચાલે, બાકી આ બધું હોવું જોઈએ। પ્રાથમિક સારવારમાં ફાસ્ટ એટલે શું? FAST ફાસ્ટ એટલે શું? તેનો મતલબ થાય ફેસ, આર્મ, સ્પીચ એન્ડ ટાઈપ। રક્તસ્રાવ કેટલા પ્રકારના છે? રક્તસ્રાવના 2 પ્રકાર છે, એક છે આંતરિક રક્તસ્રાવ અને બીજો છે બાહ્ય રક્તસ્રાવ। કયા અસ્થિભંગમાં હાડકું ભાંગે ત્યારે સામાન્ય ચિહ્નો અને હાથ લૂલો લાગે છે? તો એ છે હાંસડીનો અસ્થિભંગ। પુખ્ત વયની વ્યક્તિને કૃત્રિમ શ્વાસ કેટલી વખત આપવાનો હોય? 16 વખત આપવાનો હોય। કેટલી વખત? તો કે ભાઈ 16 વખત। ચાલો, તો આ હતા પ્રાથમિક સારવારના થોડા ઘણા પ્રશ્નો। તો આવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે, બરોબર।
ત્યારબાદ વાત કરીએ આપણે તો જીએસઆરટીસી નિગમને લગતી માહિતીના પ્રશ્નો પૂછવામાં આવશે. ઓકે, 5 પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો કે ભાઈ આની પહેલો જ પ્રશ્ન આપણે પૂછ્યો છે કે સ્થાપના ક્યારે થઈ હતી જીએસઆરટીસીની. ઓકે, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. તો આની જે સ્થાપના છે તે ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના થઈ એની સાથે જ આની સ્થાપના થઈ હતી, એટલે કે 1 મે 1960ના રોજ જે છે આ નિગમની સ્થાપના થઈ હતી. ત્યારબાદ વાત કરીએ તો જીએસઆરટીસીની સ્થાપના ખાલી જગ્યા એક્ટ અંતર્ગત કરવામાં આવી છે. તો એ છે રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1950. જીએસઆરટીસીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો એ આવેલું છે સેન્ટ્રલ એસટી વર્કશોપ નરોડા ખાતે. ઓકે, આનું જે સેન્ટ્રલ હેડક્વાર્ટર જે છે મિત્રો તે અમદાવાદ રાણીપ ખાતે આવેલું છે. જીએસઆરટીસીની સ્થાપના સમયે ખાલી જગ્યા વિભાગ હતા. ઓકે, જ્યારે આની સ્થાપના થઈ ત્યારે 7 વિભાગ હતા. કેટલા હતા? 7 વિભાગ હતા. હાલમાં કેટલા વિભાગ છે? હાલમાં 16 વિભાગ છે. ઓકે, અલગ અલગ 16 વિભાગ હાલમાં કાર્યરત છે. ચાલો, અમદાવાદ તો આશ્રમ તો અમરેલી. તો અમદાવાદ જિલ્લાની જે બસો છે એમાં તમે ઉપર જોશો આશ્રમ લખેલું હશે. ઓકે, આશ્રમ હોય તમે ઉપરના બોર્ડ આપણે જોઈએ બસની ઉપરમાં તો લખેલું આશ્રમ, બનાસ, કચ્છ એવી રીતે. તો એ અલગ અલગ જે છે વિભાગનું નામ દર્શાવતા હોય છે. અમદાવાદ જિલ્લાની જે બસોમાં આશ્રમ લખેલું હોય એવી રીતે જે અમરેલી જિલ્લાની બસ છે એમાં ગીર લખેલું હોય. ઓકે, આવી રીતે 16 વિભાગમાં આપણે તૈયાર કરવું પડશે. જીએસઆરટીસી દ્વારા વર્ષ ખાલી જગ્યાથી મહિલા કંડક્ટરની ભરતી કરવાની શરૂઆત કરવામાં આવી છે વર્ષ 2012થી. ચાલો, GJ1 એટલે તો દરેક જે જિલ્લા છે આપણા તો જિલ્લાના આરટીઓ કોડ પૂછાતા હોય છે. તો GJ1 એ કયા જિલ્લાનો આરટીઓ કોડ છે? એ છે મિત્રો અમદાવાદનો. તો આવી રીતે તમામ જિલ્લાના આપણને આરટીઓ કોડ યાદ હોવા જોઈએ. જીએસઆરટીસીનો ટોલ ફ્રી નંબર કયો છે? ટોલ ફ્રી નંબર છે મિત્રો 1800 233 અને 66 એવી રીતે 6 બસમાં અનામત સીટો ખાલી જગ્યા માટે હોય છે. તો બસમાં આપણે સૌ બેઠા હોઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે ઉપર બસમાં જે છે સીટો ઉપર લખેલું હોય કે 23, 24, 25 અને પછી એમાં લખેલું હોય કે વિદ્યાર્થીઓ માટે, ધારાસભ્યો માટે, ઓકે, સ્વતંત્રતા સેનાનીઓ માટે, દિવ્યાંગો માટે, આવી રીતે હોય અનામત બેઠકો. તો સ્ત્રીઓ, દિવ્યાંગો, સ્વતંત્ર સેનાનીઓ તમામ માટે હોય, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ આવે. ઓકે, વિદ્યાર્થીઓ માટે અનામત બેઠકો નથી હોતી, સોરી, બરોબર. બાકી સ્ત્રીઓ માટે છે, દિવ્યાંગો માટે છે, સ્વતંત્ર સેનાનીઓ માટે છે, ધારાસભ્યો માટે છે. ખાલી જગ્યા વર્ષથી નીચેની ઉંમરના બાળકોની ટિકિટ લેવામાં આવતી નથી. તો જે 5 વર્ષથી નીચેના બાળકો હોય એની ટિકિટ ના લેવામાં આવે. 6 થી કરીને 10 વર્ષનું બાળક હોય તો એની અડધી ટિકિટ લેવામાં આવે અને 10 વર્ષથી ઉપરનું બાળક હોય તો એની આખી ટિકિટ લેવામાં આવે. એસટી કંડક્ટરો મુસાફરોને ટિકિટ આપવા કયું મશીન વાપરે છે? તો જે મશીન હોય એને ETM મશીન કહેવાય. કેવું કહેવાય? ETM મશીન. ETM મશીનની સંપૂર્ણ માહિતી આપણે તૈયાર કરવી પડે કે કયું બટન દબાવવાથી શું થાય, બરોબર. ચાલો, હવે વાત કરીએ આપણે મોટર વ્હીકલ એક્ટની. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે આપણે કે જે છે નવો મોટર વ્હીકલ એક્ટ કઈ સાલમાં શરૂ થયો હતો? તો એ મિત્રો 1989માં ચાલુ થયો હતો, 1 જુલાઈ 1989થી. મોટર વ્હીકલ એક્ટ 1988માં કુલ કેટલા પ્રકરણ છે? તો આની તો ટોટલ 14 પ્રકરણ છે. કલમો કેટલી છે આની અંદર? તો આની તો 217 જેટલી કલમો છે. 217 જેટલી ટોટલ કલમો છે. તો હવે એક પ્રશ્ન થાય છે, તો શું આપણે બધી કલમો જે છે તે પાકી કરવી પડે? ના, મહત્વની જેટલી કલમો છે તે આપણે કરાવી દઈશું. ઓકે, એમાંથી મોટાભાગના જે પ્રશ્નો પૂછાતા હોય છે આવી જશે, બરોબર. મોટર વ્હીકલ એક્ટનો કાયદો અમલમાં ક્યારે આવ્યો હતો? કે 1 જુલાઈ 1989થી અમલમાં આવ્યો હતો. હવે કલમમાં કઈ કઈ કલમ અગત્યની છે એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે? દાખલા તરીકે આપણે જોઈએ તો જુઓ કે મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ કંડક્ટરના લાયસન્સ માટેની જરૂરિયાત દર્શાવે છે? તો કંડક્ટરનું અહીં મિત્રો જુઓ કંડક્ટરને લગતી જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ કલમ આપણા માટે મહત્વની થઈ જાય, બરોબર છે. તો એ કલમ છે કલમ 29. તો આ મોટર વ્હીકલ એક્ટનું પ્રકરણ 3 જે પ્રકરણ 3 છે આપણા માટે ખાસ અગત્યનું છે. પ્રકરણ 3ની અંદર કલમ 29થી કરીને 38 સુધીની જે કલમો છે તે કંડક્ટરને લગતી મિત્રો આપેલી છે વિવિધ. મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ કંડક્ટરનું લાયસન્સ આપવા બાબતની જોગવાઈ દર્શાવે છે? તો એ છે કલમ 30. તો કલમને લગતા આવા પ્રશ્ન ખાસ કરીને પૂછાશે.
જુઓ દાખલા તરીકે વાત કરી જુઓ કે આ પાસ વગર કે ટિકિટ વગર મુસાફરી કરવી, તો આ પણ આપણા માટે અગત્યનું રહે કલમ છે. તો પાસ વગર કે ટિકિટ વગર આપણે જો મુસાફરી કરીએ તો એ કલમ 124 હેઠળ શું છે તો કે ભાઈ ગુનો છે, એટલે કે આમાં કેટલો પછી દંડ થાય ને એ બધું પણ આવશે. ચાલો હવે વાત કરીએ મિત્રો આપણે રોડ ચિહ્નો જે રોડ સેફટીમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે વિવિધ આકૃતિને લગતા. તો અહીં એક આકૃતિ આપેલી છે, તો નીચેની આકૃતિ શું દર્શાવે છે? તો આ આકૃતિ જે છે મિત્રો શું દર્શાવે છે? તો આકૃતિ એવું દર્શાવે છે કે ફરજિયાત ડાબી બાજુ રસ્તો રાખો, બરોબર. તો આ બધું એકદમ ઓફિશિયલ આપણે ગવર્મેન્ટ સોર્સમાંથી બધા પ્રશ્ન પૂછાતા હોય છે. આટલું કરી લો એટલે કંઈ વાંધો ના આવે. ત્યારબાદ આ એક નિશાની આપણને આપેલી છે, તો આ નિશાની વાહન થોભવા એવું દર્શાવે છે. એક વખત તમે નિશાની તમામ જોઈ લેશો, લગભગ 150-200 જેટલી નિશાનીઓ છે, એ તમે એક વખત તૈયાર કરી લેજો, આમાંથી પ્રશ્નો બધા પૂછાઈ જશે. નીચેની નિશાની શું દર્શાવે છે? આ નિશાની આપેલી છે, તો આમાં છૂટા પથ્થરવાળો રસ્તો સાચો જવાબ આવે. ત્યારબાદ અકસ્માત વખતે મેડિકલ મદદ મેળવવા કયો ફોન નંબર ડાયલ કરશો? તો 108 અથવા તો 102. નીચે મુજબની નિશાની, આ નિશાની જે છે એ ભયજનક સુપડી દર્શાવે છે. ઓકે, આવી રીતે જે ભયજનક સુપડી. ચાલો આ નિશાની શું દર્શાવે છે? તો આ જે નિશાની છે દર્શાવે છે ગતિ મર્યાદાનો અંત. ચાલો નીચેની નિશાની શું દર્શાવે છે તમે જુઓ તો આ બાજુ કઈ છે? આ બાજુ આમ વળ્યો એટલે કે આ જમણી બાજુ મિત્રો થાય ને પ્લસ એમાં લીટો મારેલો છે, એનો મતલબ કે જમણી બાજુ વળવાની મનાઈ છે. એવી રીતે આમ દર્શાવે તો આ કઈ બાજુ થાય? ડાબી બાજુ થાય. તો આમાં આનો મતલબ થાય ડાબી બાજુ વળો, ને ડાબી બાજુ વળો આના ઉપર આમ લીટો મારી દઉં તો એવું થાય કે ડાબી બાજુ વળવાની મનાઈ છે, બરોબર. એક વખત એટલે જોઈ લેશો તમે તમામ નિશાનીઓ તો ખ્યાલ આવી જશે. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો આ નિશાની એવું દર્શાવે છે કે પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી. રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે તો આપણે જે છે વાહનની હેડલાઇટનો લો બીમનો ઉપયોગ કરશું. ચાલો હવે અહીં કેટલીક નિશાનીઓ મિત્રો આપેલી છે, આ નિશાનીઓ ખાસ જોઈ લેજો. આપેલી નિશાની જે છે થોભોની છે, તો આ જરા તમે તૈયાર કરી લેજો, બરોબર. એના સિવાય હજી પણ એક નિશાની છે, આ નિશાનીઓ પણ જોઈ લેવાની રહેશે. આ તમામ વસ્તુ આપણે એપ્લિકેશન ઉપર મૂકવામાં આવશે, બરોબર. એના સિવાય આ નિશાની પણ આપેલી છે. આ તમામ વસ્તુઓ ડિટેલમાં સંપૂર્ણ કોર્સ સાથે ડિટેલમાં આપણી એપ્લિકેશન ઉપર ચલાવવામાં આવશે. તો વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ પણ કરી લેજો, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ફેમસ એકેડમી નામની એપ્લિકેશન છે આપણી યુટ્યુબ ચેનલ નામની જ. 999 રૂપિયામાં તમે કંડક્ટરનો કોર્સ પરચેસ કરી શકો છો. સંપૂર્ણ સિલેબસ 100 માર્ક્સનો આમાં તમારો કવર થઈ જશે અને વેલિડિટી પરીક્ષા સુધી રહેશે, એટલે કે 1 વર્ષ સુધીની આની વેલિડિટી છે, પરીક્ષા સુધી આની વેલિડિટી રહેશે. ચાલો મિત્રો ફરીથી આવા નવા વિડીયો કંડક્ટરના વિડીયો સાથે ફરીથી મળશું. જય હિન્દ, જય ભારત.